રાધિકાજીને ભગવાનને બહુ યાદ આવે ને, તો રાધિકાજી વાયા મેસેજ મોકલાવતા. એ જમાનામાં તો મોબાઈલ હતા નહીં, ઈમેલો હતા નહીં, એટલે તમને અગર યાદ આવે તો મેસેજ કેવી રીતે પહોંચાડવો, અને એ પણ સ્પષ્ટ મેસેજ તો મોકલાય નહીં. સ્પષ્ટ મેસેજ મોકલો તો વાત બહાર પડી જાય કે તમે કોને પ્રેમ કરો છો. અગર એ વાત ગુપ્ત રાખવી હોય, સ્પષ્ટ મેસેજ મોકલાતો ના હોય, ટેકનોલોજીની ફેસિલિટી ના હોય, તો પછી કેવી રીતે મોકલાવા? તો રાધાજી પણ બહુ હોશિયાર હતા, અને રાધાજીની સાંકેતિક ભાષા ભગવાન કૃષ્ણ તરત ઓળખી જતા. રાધાજી વાયા વાયા વ્રજ ભક્ત દ્વારા ભગવાનને મેસેજ મોકલાવતા. अरे प्रभु, एक गैया है, बहुत जोर जोर से रो रही है, और वो गैया रोते रोते आपका नाम पुकार रही है. अगर आप गैया से मिलने नहीं पधारोगे तो गैया बहुत रोएगी, रो रो के आधी हो जाएगी. અને જ્યાં ભગવાન કૃષ્ણ ગૈયા રડી રહી છે આ સંકેત સાંભળતા અરે ભોજન કરતા કરતા પણ ઊભા થઈ જતા. યશોદા મૈયાને ઘણીવાર થતું કે એવી તો ગૈયા માટે કયો આને પ્રેમ ઉભરી આવ્યો કે ભોજન કરતા કરતા પણ ઊભા થઈને દોડવા લાગ્યો. ભગવાન કૃષ્ણ ભાગતે ભાગતે કહા પહોંચતે? સંકેત વન में પહોંચતે. હવે રાધાજીએ પણ બહાનું તો કાઢવું પડે ભગવાનને મળવા. એટલે પછી રાધાજી શું કે, આ બધી ભગવાનની લીલાઓ આપણે શ્રવણ કરવાની હોય, એમાંથી આપણે પ્રેરિત થવાનું બીજી રીતે નથી. ભગવાનની લીલાઓને શ્રવણ કરીને ભગવાન સાથે આપણે વધારે અટેચ થઈએ, ભગવાનના નજીક છીએ. પણ એનો અર્થ એ નહીં કે રાધા કૃષ્ણે જે કર્યું એ બીજાએ પણ કરવું જોઈએ. એટલે જ કહેવામાં આવે ને, રામ ભગવાને જે કર્યું એ કરાય, કૃષ્ણએ કહ્યું એ કરાય, કૃષ્ણે કર્યું એ ન કરાય. राधाजी के अरे मैया, मैं कल यमुना जी में जब स्नान करने गई थी, मेरे गले का हार टूट गया. वो गले के हार को ढूंढने में जा रही. પછી રાધિકાજી એ ગળાના હારને ઢૂંઢવાની આડમાં સંકેતવનમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે એમનું મિલન થતું. અને એમ કરતા 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 એ રાધા કૃષ્ણ ના એ સુંદર શુભ લગ્ન એ સંકેત વનમાં જ થયા. એકવાર આ જ વનમાં રાધાજી ધ્યાન કરવા બેઠા, અને જ્યાં રાધાજી ધ્યાન કરવા બેઠા એમને સ્પષ્ટ આજ્ઞા કરી કે કોઈ પણ વ્યક્તિ અહીંયા અંદર પ્રવિષ્ટ થવો જોઈએ નહીં. સખીઓએ કીધું અગર ભગવાન પધારે તો પણ નહીં. રાધાજી કે એમને પણ નો એન્ટ્રી, હું ધ્યાનમાં વ્યસ્ત છું. રાધાજી ધ્યાનમાં મગ્ન બન્યા. થોડાક સમય પછી શ્યામ સુંદર પધાર્યા અને સખીઓએ અંદર જવા માટે ના પાડી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સખીઓને કીધું, अरे तुम कौन होते हो मुझे रोकने वाले, जरा मैं जाऊं और देखूं तो सही. मैं परब्रह्म परमात्मा को छोड़कर राधा जी और किसका ध्यान कर रही है. અને જ્યારે અંદર પધાર્યા ત્યારે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણના જ ધ્યાનમાં વ્યસ્ત હતા. બધા જ વ્રજભક્તોને ભગવાન અંદર લઈ આવ્યા. રાધાજીએ આંખ ખોલી, અને જ્યાં આંખ ખોલી ત્યાં જેટલા વ્રજભક્તો અંદર આવ્યા હતા એ બધામાં કૃષ્ણના દર્શન થયા. દરેક કૃષ્ણના અલગ અલગ રૂપો દેખાયા. ત્યારે રાધાજી કહેવા લાગ્યા કે હું તો ખાલી આપનું ધ્યાન કરતી હતી, એમાં મને આ બધામાં કૃષ્ણ કેમ દેખાય છે? ત્યારે ભગવાને કીધું કે તમે ખાલી મારું ધ્યાન કરતા હતા, પણ મારા વ્રજભક્તો સહિત મારું ધ્યાન નતા કરતા, એટલે હું જ તમને બધા વ્રજભક્તોમાં દેખાઉં છું. આ સંકેતવનની એ રાધિકાજીની અને કૃષ્ણ ભગવાનની એ સુંદર લીલાઓ, અને એ વ્રજભૂમિમાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણની એ સુંદર લીલાઓ
સાક્ષાત થતી હોય છે. પુષ્ટિ માર્ગમાં હવેલી એ પ્રભુનું નંદાલય છે અને નંદાલયમાં ભગવાન આજે પણ બિરાજમાન થઈને એ પોતાની સુંદર લીલાઓને સાકાર કરતા હોય છે. પ્રિયજનો, 56 ભોગ એ આપણા ભાવનો ભોગ છે. જેની જેવી યથાશક્તિ, જેની જેવી અનુકૂળતા, એ રીતે એને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. કોઈક વ્યક્તિ ત્યાં 56 ભોગ કરે એટલે તમારે પણ 56 ભોગ કરવા એવું જરૂરી નથી. કોઈ વૈષ્ણવ પોતાના ઘરે બહુ મોટો અન્નકૂટ કરે એટલે તમારે પણ એ જ સાઈઝનો અન્નકૂટ કરવો એવું જરૂરી નથી. તમારી જેવી સ્થિતિ, જેવી પરિસ્થિતિ, જેવી શક્તિ, એવી ભક્તિ, તમારામાં જે રીતે, જે પ્રકારે, જેવો ભાવ ભગવાન માટે જન્મે એ ભાવ અનુસાર તમારે એની ભક્તિ કરવાની છે. ક્યાંય પણ દેખાદેખીમાં આપણે ઠાકોરજીની ભક્તિ કરતા નથી. દેખાદેખીમાં કરેલી ભક્તિ એ ભગવાનને પસંદ નથી. કારણ કે દેખાદેખીમાં ખાલી કોઈકને દેખાડવાનો ભાવ છે. એના કેન્દ્રમાં પ્રભુ નથી, એના કેન્દ્રમાં પ્રભુનું સુખ નથી, એના કેન્દ્રમાં પ્રભુ માટેનો ભાવ નથી, એના કેન્દ્રમાં કેવલ દેખાવ છે. અને એ દેખાવવાળી ભક્તિ એ ભગવાન ક્યારે પણ સ્વીકાર કે અંગીકાર કરતા નથી. તમારામાં જેવો ભાવ એવી ભક્તિ તમારે કરવાની છે. ભગવાનને તમે જે ભાવથી જેટલી સામગ્રી ધરશો એ ભગવાન માટે 56 ભોગ જ છે. હમણાં જ યુએસએમાં એક ઘરે મારી પધરામણી હતી. બા બહુ સેવા કરે, ખૂબ ભાવ, બહુ સુંદર સુંદર સામગ્રીઓ ધરાવીને ઠાકોરજીને ધરે. એટલો એમને આનંદ આવતો. રોજ નવી નવી સામગ્રી બનાવે ને બા પાછા સામગ્રી સ્પેશિયાલિસ્ટ. એમને રોજ ઠાકોરજીને કંઈક ને કંઈક ધરાવવું ગમે. ડેલી કઈ ને કઈ નવી દૂધગરની સામગ્રી બનાવે. કોઈ દિવસ એવો ખાલી ન પડ્યો હોય કે એમને ઠાકોરજીની કોઈ સુંદર સામગ્રી ન બનાવી. હવે એમના ઘરે જે વહુ આવી એ પુષ્ટિ માર્ગીય નથી, એ ક્યાંક કંઈક બીજા વાતાવરણમાંથી આવેલી. એટલે વહુને હંમેશા મનમાં પ્રશ્ન ઉદ્ભવતો કે ભગવાન આટલું બધું ખાય? પછી એ ઘરમાં જ્યારે મારું જવાનું થયું, એ સાસુ વહુ બંને સાથે બેઠા. મને બોલાવવા પાછળ કદાચ સાસુની ઈચ્છા તો હતી, પણ એ વહુની ઈચ્છા એટલા માટે હતી કે વહુના મનમાં એવો વિષય જાગ્યો કે આ વ્રજરાજ બાવાને ઘરે બોલાવશું એટલે થોડા મારા સાસુજીને સમજાવે અને સામગ્રી ઓછી બનાવવાનું કહે. વહુના મનમાં એવી એક્સપેક્ટેશન કે હું સાસુને કન્વિન્સ કરું. એ કે આપ બહુ પ્રેક્ટિકલ વિચારો છો એટલે આપ આ બધાને સમજાવો, આપણા જુણવાણી લોકોને, કે આટલી બધી સામગ્રીઓ ના બનાવે, આટલા બધા ભોગ ના ધરે, ભગવાનને અપચો થઈ જાય. હું બેઠો એટલે વહુએ મને પૂછ્યું કે પુષ્ટિ માર્ગમાં આટલી બધી સામગ્રીઓ આપણે શું બનાવવી પડે? આપણા તો ભગવાન ભાવના ભૂખ્યા નહીં? ત્યારે મેં જવાબ આપ્યો કે ચોક્કસ વાત છે. તમારા ઘરમાં જેવી અનુકૂળતા, જે તમે ભાવથી ભોગ ધરશો અને ઠાકોરજી પછવાડે જે તમે પ્રસાદ ગ્રહણ કરશો, તમે ભાવથી ઠાકોરજીને કંઈ પણ ભોગ ધરો, ઘરનું બનાવેલું, ઠાકોરજી એને સ્વીકાર કરશે. એનો પ્રસાદ તમે ગ્રહણ કરો. એવું કોઈ ધારાધોરણ નથી કે આટલું બધું બનાવવું જ પડે. એટલે પછી વહુ સાસુને જોઈને હસવા લાગી. એ કે જોયું, હવે આ મહારાજશ્રી પણ કહી રહ્યા છે કે મારી વાત સાચી, આટલું બધું બનાવવાની જરૂર નથી. સાસુ વિચાર કરે, જે હું પુષ્ટિ માર્ગની ચુસ્ત વૈષ્ણવ,
મારી વહુ અન્ય માર્ગની, અને આપે એના તરફેણમાં ક્યાં વાત કરી દીધી? આ તો આપ ઘરે પધાર્યા તો ગોટાળો થઈ ગયો. પછી સાસુ બોલી કે જે અગર મને રોજ નિત નવા ભગવાનને સામગ્રી ધરાવવાના ભાવ જાગતા હોય તો ભાવ જાગ્યો એ ખોટો? મેં કીધું ના, એ સાચો. મને રોજ ભગવાનને અલગ અલગ વાનગીઓ બનાવીને ધરવાની ઈચ્છા થાય તો એ ખોટી? મેં કીધું નથી ખોટી. મને વાનગીઓ બનાવીને ભગવાનને ભોગ ધરીને બીજા વૈષ્ણવોને એને વાટવાની ઈચ્છા થાય, એ ઈચ્છા ખોટી? મેં કીધું જરાય ખોટી નથી. હવે સાસુએ વહુ સામે હાસ કરો. આમાં હું ક્યાં ખોટી? વળી પાછી વહુ મને પૂછવા લાગી, ભગવાનને જેટલું જોઈતું હોય એટલું જ બનાવાય ને, પછી વગર કારણનું બનાવીને પછી વેસ્ટ થાય. વળી પાછી સાસુ બોલી, ચૂપ રે, વેસ્ટ ક્યાં જાય છે? વૈષ્ણવને ખવડાવું છું, વેસ્ટ ક્યાં જાય છે? વૈષ્ણવને ખવડાવવામાં કઈ વાંધો છે? કોઈકના પેટમાં તો ગયું ને. ત્યારે મેં વહુને કીધું, સાસુમાં ટીવી જુએ છે? મન કે ના. સાસુમાં ને બહાર હરવા ફરવાનો શોખ છે? મન કે ના. સાસુમાં તમે જે કાર્ય કરો છો એમાં કઈ વિઘ્નરૂપ થાય છે? મને કે ના. સાસુમાં ને કોઈ ખાસ કઈ પહેરવા ઓઢવાનો શોખ છે? મને કે ના. સાસુમાં ને કોઈ ભૌતિક વિષયમાં રસ છે? મને કે ના. સાસુમાં તમારા ડેલી દિનચર્યામાં કોઈ જગ્યાએ ડિસ્ટર્બન્સ ઊભું કરે છે? મને કે ના. ઘરમાં કઈ ખાવા પીવાની તકલીફ છે? મને કે ના. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે? મને કે ના. તો મેં કીધું તારો પ્રોબ્લેમ શું છે? પેલી બિચારી, હા, એના માટે કોઈ બીજું એન્ટરટેનમેન્ટ નથી. ના એને ટીવી જોવું ગમે, ના હરવું ફરવું ગમે, ના બહાર રખડવું ગમે, ના એને પિક્ચરો જોવા ગમે, ના એને ભોગ વિલાસમાં રસ છે. એનો એક જ રસ છે કે એના ઠાકોરજીને કઈ રીતે સુખ આપી શકે, અને નવી નવી સામગ્રીઓ બનાવીને અગર એ સાસુમાં પોતાના જાતને અગર નિજાનંદ પ્રાપ્ત કરાવી દેતી હોય તો એમાં આપણને શું વાંધો છે? એમને કરવા દો ને, કરવું છે. जिसको जो जचे वो करने दो. આપણા બધાનું જન્મ એ કોઈને કોઈ કારણથી થયું છે. દરેકના જન્મ પાછળ ભગવાનનો કોઈને કોઈ પ્રયોજન છે. તમે એમ નહીં માનતા તમે એમને એમ કારણ વગર આ ભૂતલના ઉપર આવી ગયા છો. અગર તમે આ ભૂતલ પર આવ્યા એટલે કંઈક ને કંઈક રોલ તમને આપવામાં આવેલો જ છે. અને આ જ ભક્તિ માર્ગની બ્યુટી છે. ઘણીવાર જે આપણે ભોગવવાનું હોય છે એવા કર્મ ભગવાન આપણા પાસે કરાવડાવે છે. એવો કાળ આવી જાય છે, એવી ક્ષણો આવી જાય છે, એવા અવસરો આવી જાય છે, એવી બુદ્ધિ થઈ જાય છે. ઘણીવાર વિનાશ કાલે વિપરીત બુદ્ધિ થઈ જાય છે, અને એ વખતે આપણને થાય કે મેં આ શું કરી નાખ્યું. ક્યાંક તમારે કંઈક ભોગવવાનું હોય છે. રાજા પરીક્ષિત જેવા પરીક્ષિત રાજા મરેલો સાપ કોઈના ગળામાં નાખે, અને અગર એ મરેલો સાપ નાખ્યો કારણ કે ભગવાન એમને શ્રાપ અપાવવા માંગતા હતા. એ શ્રાપ અપાવનાર પણ ભગવાન છે. આપણને એવું થાય એને ભૂલ કરી એટલે શ્રાપ પડ્યો. ના, શ્રાપ મળવાનું હતું એટલે ભૂલ કરી. અને એ શ્રાપ મળ્યા પછી 7 દિવસનું ભાગવત સત્સંગ મળવાનું હતું, અને ભગવાન એને મોક્ષ આપવા માંગતા હતા. અગર આ શ્રાપ ન મળતે તો સત્સંગ મળતે. અગર આ શ્રાપ ન મળતે તો એમને જીવનનું મહત્વ ખબર પડતે. અગર આ શ્રાપ ન મળતે તો ભોગ વિલાસના અંદર એ રાજપાટના એ એશો આરામની જિંદગીના અંદર જીવતા હોતે. એમના અંદર વિરક્તિનો છાંટો આવતે. એ શ્રાપ મળ્યું એ બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ કહેવાય. ઘણીવાર આપણા જીવનમાં ખોટું થાય, આપણને ન ગમે એવું થાય, પણ એમાં ક્યાંક ભગવાન પોતાની ઈચ્છાથી આપણા દ્વારા કંઈક બીજું સારું કરાવવા માંગતા હોય છે, કંઈક આપણો ઉદ્ધાર કરવા માંગતા હોય છે, કંઈક આપણા આત્માનું કલ્યાણ કરવા માંગતા હોય છે. એટલે ઘણીવાર એવી વિપરીત પરિસ્થિતિઓમાંથી ભગવાન આપણને ગુજારતા હોય છે. જીવનમાં સંઘર્ષ આવે ભગવાનની કૃપા છે, કસોટીઓ આવે ભગવાનની કૃપા છે.
ઘણીવાર આપણને ખબર નથી હોતી કે ભગવાને આપણને શેના માટે જન્મ આપ્યું છે અને આ જન્મમાં ભગવાન આપણા દ્વારા શું કરાવવા માંગી રહ્યા છે. પણ એક વસ્તુ નક્કી છે કે જ્યારે જ્યારે આપણને ભગવાન ઉપર આશ્રય ભાવ હોય છે, પૂર્ણ શ્રદ્ધા હોય છે, પૂર્ણ શરણાગતિનો ભાવ હોય છે, ભગવાન આપણી રક્ષા નિશ્ચિત રૂપે કરતા જ હોય છે. એમાં કોઈ બેમત નથી. પણ એ રક્ષા જે ભગવાન કરે છે એ આપણે અનુભવી નથી શકતા. ઘણીવાર ભગવાન આપણને બચાવે છે. પ્રિયજનો, દરેક વ્યક્તિનો એક આશ્રય હોવો જોઈએ. જેના જીવનમાં પ્રભુનો આશ્રય છે, ભગવાન એને ટેડી લે છે. પછી એના જીવનના અંદર આવતા જેટલા પણ ઉતાર ચઢાવ હોય છે એમાં ઈશ્વરના સાથે રહે છે, પણ એ આપણને દેખાતો નથી. એના ઘણા બધા દુઃખોને એક નાના કરી નાખે છે, પણ એને અનુભવાતા નથી.